તો દર્શક મિત્રો, દેશી રીલ રેસીપી 111માં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, તો સવારમાં નાના બાળકોથી માંડીને મોટા ખાઈ શકે ને એવો કરકરો અને પોષો નાસ્તો બનાવવાની રીત લઈને આવ્યો છું. તો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો, બહુ મજા આવશે. તમને કાંઈક અલગ જ પ્રકારનું અને નવીન પ્રકારનું બનાવવાનું છું. મિત્રો, આજે આપણે મેંદાના લોટની અંદરથી બનાવવાનું છે. તો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો, જેથી કરીને તમને કંઈક નવીન જાણવા મળે અને જોવા મળે. મિત્રો, ચેનલમાં ન હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે હું આવા અવારનવાર વિડીયો નવીન નાખતો હોય એમ કરી, એટલા માટે તમને જોવાની મજા આવે. હું કંઈક નવીન નાખું એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો મિત્રો, આજે આપણે કરકરા અને પોશાક જો કાંઈ ન ઘટે એવા બદામી કલરના શક્કરપારા બનાવ્યા હતા. તો આ બનાવવાની રીત છે. સૌથી પહેલાં આપણે ખાંડ ઓગળવા મૂકી દીધી હતી, તમે જોઈ શકો છો. એ ઓગળી જાય ત્યાં સુધી આપણે મેંદાનો લોટ લઈ લેવાનો. તમે જોઈ શકો છો, સમોસા બનાવવાનો આપણે જે મેંદાનો લોટ આવ્યો ને એ જ વાપર્યો છે, બીજું કાંઈ નથી વાપર્યું. એ જો એવી રીતનું નખાય છે કાસરોટમાં, ત્યાર પછી તેને મોણ આપી દેવાનું તેલ વડે. આ 1 ગ્લાસ મોણ અપાઈ જાય, મિક્સર થઈ જાય, એકદમ ભળી જાય, પછી આપણે ઉપરથી ગળ્યું પાણી આવી રીતનું એડ કરી દેવાનું. એનો 1 ગ્લાસ આવી રીતનો લોટ બાંધી લેવાનો. તમે જોઈ શકો છો, આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે. હવે આને મિત્રો વણી લેવાનું છે, મતલબમાં પાતળી એવી જેમ રોટલી બનાવીને એવી મોટી રોટલી બનાવીને પછી ચાકાની મદદથી કટ કરી લેવાની છે. તો આવો તમને એ વતન બતાવું. તમે જોઈ શકો છો, આપણે આવી રીતનું કાંઈક વણવાનું કામકાજ ચાલે છે. અને મોટી અવળી રોટલી થાય ને ત્યાં સુધી તેને વણવાની છે, એટલે આખી પાટલીમાં થઈ જાય ત્યાં સુધી. મિત્રો, આખી પાટલીમાં થઈ જાય પછી ચાકાની મદદથી કટ મારી લેવાની છે. અને હા મિત્રો, વિડીયો મારો કેવો લાગે ને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને તમે વિડીયો ક્યાંથી જોવો ને એ પાછળ એટલે કોમેન્ટમાં કહેતા જાયજો. તમે જોઈ શકો છો, 1 ગ્લાસ કટ મારીને આપણે તેલ ઊનું કરવા મૂકી દીધું હતું. તેલ ઊનું થઈ ગયું એટલે એને તળી લેવાના. આવી રીતના બદામી કલરના થાય ત્યાં સુધી તળાવી દેવાના. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ બોક્સમાં જણાવશો જરૂરથી. મિત્રો, તમે વિડીયો તો જોવો છો પણ કોમેન્ટ નથી કરતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને ફેસબુકમાં ફોલો નથી કરતા. મિત્રો, વિડીયો સારો લાગે ને તો તમારા ફ્રેન્ડ સુધી જરૂર ને જરૂર મોકલજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.